वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु वंशे विभूषितकरा नवनीराभा पीताम्बरा गरुडबिम्बफलाधरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखात् दरवेन्द्रनेत्रात् कृष्णात् परां किमपि त्वमहं न जाने। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्यम् तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare.
કૃષ્ણ હરે હરે ભાગવત કથાની શરૂઆતની અંદર પ્રથમ આપણે ગોવિંદ દામોદર સ્તોત્ર જે છે એનો આપણે પાઠ કરીશું. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયાનાં વટશ્યવાત્રા શપુટે શયાનો બાલમુકુંદા મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે વિવસ્વા મૃત મે તદેવ ગોવિંદ દામોદર માધવે વિક્રેતુ કામા તિલગોપકન્યા મોરારી પાદા પિતચિત્તવૃત્તિ દદયાનિકમો ભવસાદવોચ ગોવિંદ દામોદર માધવે. ગૃહે ગૃહે ગો ભવદુઃખદંબા સર્વે મિલિત્વા સમવાપ્યયોગમ. પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવે. સુખં શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણો પ્રવદન્તિ માત્યા. તે નિશ્ચદં તાન્મયતાં વ્રજાન્તિ ગોવિંદ દામોદર માધવે. જીહવે સદેવા ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણાસ્ય મનોહરાણિ. સમસ્ત ભક્તા ત્રિવિનાશનાની ગોવિંદ દામોદર માધવે. સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં. દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવે. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોપાલ ઘનનાથ વિષ્ણુ. જીહવે વિવસ્વા મૃત મે તદેવ ગોવિંદ દામોદર માધવે. કથાની શરૂઆતની અંદર ભગવાનનું સંકીર્તન કરી અને પછી આપણે ભાગવતની અંદર પ્રવેશ કરીએ.
गोपाला गोपाला गोविंद गोपाला 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 गोविंद गोपाला मोहन तेरी मोहनी मूरत गोविंद गोपाला श्याम तेरी मोहनी मूरत गोविंद गोपाला 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 गोविंद गोपाला 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 गोविंद गोपाला गोवर्धन गिरधारी वालो गोविंद गोपाला गोविंद तो है गौया प्यारे गोविंद गोपाला 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 गोविंद गोपाला 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 गोविंद गोपाला परम कृपाळु परमात्मा श्री नंदनंदन ने अति अनुग्रह थी ईश्वर की कृपा थी भगवान नारायण की कृपा थी भगवती माँ कुलदेवी चामुंडा माता जी की कृपा थी माधव राय की कृपा थी આજના શુભ દિવસે પવિત્ર એવો ચૈત્ર માસ શુક્લ પક્ષ તિથિ એકમ ને પવિત્ર વાર એવા મંગળવારના દિવસે આપ સૌ શ્રીમદ ભાગવત કથાનો લાભો લઈ રહ્યા છો. प्रथम भागवत जी ने प्रणाम. मारा माता पिता गुरु ने प्रणाम. आ तीर्थनी अंदर आ प्राचीन क्षेत्रनी अंदर
બિરાજતા જે ગ્રામ દેવતાઓ છે, ગ્રામના દેવતાઓ છે, એને પ્રણામ. અને આવા એક જે સ્થાપનની અંદર બિરાજતા જે દેવતાઓ છે, દેવતાઓને પ્રણામ. તેમજ આ કથાની અંદર બિરાજતા વિપ્ર વૃંદ, ભૂદેવો, સંગીત વૃંદ, દરેક યજમાનો, ભાઈઓ, બહેનો, બાળકો, દરેકના હૃદયની અંદર બિરાજતા એવો ભગવાન પરમાત્માને વંદન. દરેકને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ. સ્વર્ગસ્થ ઠાળબાબુ, કાળુબાબુ સિસોદિયા તેમજ સમસ્ત સિસોદિયા પરિવારના પિતૃના મોક્ષાર્થે આ સુંદર શ્રીમદ ભગવતનું આયોજન. આ કથાના મુખ્ય મનોરથી ચાપરાજ બાપુ કાળુબાબુ સિસોદિયા, બાલુબાબુ કાળુબાબુ સિસોદિયા, લઘુબાબુ કાળુબાબુ સિસોદિયા આયોજિત આ ભાગવતની અંદર દરેકનું આ પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સબ ધરતી કાગજ કરો, લેખન કરો વનરાય. સબ ધરતી કાગજ કરો. આ ધરતી છે, ધરતીને આપણે કાગળ બનાવી લઈએ. સબ ધરતી કાગજ કરો, લેખન કરો વનરાય. આ વનરાય છે, આ ઝાડવો છે, એને લેખની બનાવી લઈએ. સાત સમુદ્ર કે સાહી ભરો, એની અંદર સાત સમુદ્રની સાય ભરી લઈએ આપણે. હરિગુણ લેખા ન જાય. કોઈ પણ આ પરમાત્માના, આ નારાયણના આપણે ગુણ લખી ન શકીએ, આપણે ગાઈ ન શકીએ. અહીં વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી બિરાજમાન છે. આઈએ પરમ કૃપાળુ પરમાત્મા નંદનંદનની કૃપાથી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન ગંગાનો આરંભ થાય છે. આપણે સૌએ કથા ગંગામાં સ્નાન પાન કરીને કૃતાર્થ થઈએ. આજે કથા છે એ બિન સાંપ્રદાયિક પરબ છે. આખી ગીતા લઈ લ્યો, એના 700 શ્લોકમાં એક પણ શબ્દની અંદર હિન્દુ શબ્દ એવું લખેલું નથી. આખા જગત માટે એક જ ગ્રંથ છે, કારણ કે એનો જગતગુરુ કૃષ્ણ પરમાત્મા છે. વસુદેવ સુતં દેવં પંચજાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. આ જગતગુરુ છે કૃષ્ણ પરમાત્મા. આ કથા જે છે એ સરિતા છે, વૈદિક ગંગા છે. જેમ પરમાત્માના ચરણમાંથી, પ્રભુના ચરણમાંથી જે ગંગાજી છે, વિષ્ણુપતિ જે છે એ સૌને પવિત્ર કરે છે. 3 પ્રકારે ગંગા પવિત્ર કરે છે. સ્નાન કરવાથી, ગંગાનું પાન કરવાથી અને એનું દર્શન કરવાથી. 3 પ્રકારે એ પવિત્ર કરે છે. ગંગા બ્રહ્માના કમળમાંથી, કમંડળ જે છે બ્રહ્માજીનું, એ કમંડમાંથી નીકળ્યા છે. એટલા માટે બ્રહ્માજી ગંગાજી જોડાયેલા છે. એ ગંગાજી ભગવાન વિષ્ણુ નારાયણના ચરણોમાંથી નીકળેલા છે, એમાંથી ઉત્પન્ન થયેલા છે. અને ત્રીજા શિવજીની જટાની અંદરથી. એટલે 3 પ્રકારે ગંગાજી આપણે પવિત્ર કરે છે.
ગંગા તીર્થની અંદર જાય, ગંગા ક્ષેત્રની અંદર, હરિદ્વારની અંદર આપણે જઈએ, ગંગાજીની અંદર આપણે પ્રવેશ કરીએ તો પહેલા આપણે એની અંદર પગ જે છે આપણે એમાં પધરાવીએ, એટલે ગંગાજી આપણા ચરણને સ્પર્શ કરે, એટલે વિષ્ણુ રૂપ આપણને બનાવે છે. અને પછી હર હર મહાદેવ કહીને પછી ગંગાજીમાં આપણે ડૂબકી લગાડીએ, ગંગાજી આપણા મસ્તક ઉપર આવે. અને પછી એ ગંગાજળ કોઈ પાત્રની અંદર આપણે લઈએ તો એ બ્રહ્મા રૂપ આપણે બનાવે છે, કારણ કે બ્રહ્માજીના કમળની અંદર પણ ગંગાજી છે. એટલે 3 પ્રકારે આપણે ગંગાજી પવિત્ર કરે છે. આ ભાગવત મહાપુરાણ જે છે આ ભવરોગને મટાડનારી ઔષધિ છે. ઔષધિ એટલે કે દવા છે. ભાગવત જે છે ને તે ભવરોગને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી આપણે સૌ રોગી છીએ. ભવરોગને દૂર કરવા માટે જો કોઈ જડીબુટી હોય તો તે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. ઔષધિ જો કડવી હોય તો પીવાનું મન ન થાય. બીમાર પડ્યા હોય ને દવા હોય એ આપણે પીએ તો એ કડવી હોય તો એ પીવાનું મન ન થાય. અને કદાચ આપણે પી લઈએ તો એ મન વગર મોઢું બગાડીને આપણે એ દવા પી લઈએ. પણ ભાગવત એવી ઔષધિ જે છે કડવી નથી પણ એ મીઠી છે. આ ઔષધિ શ્રોત એટલે કાનને આનંદ આપનારી છે. શ્રીમદ ભાગવત જે છે ભવ રોગને નાશ મટાડનારી આ ઔષધિ, આ દવાનું છે. કડવી નથી, આ તો મીઠી છે. શ્રોત્રની મનને આનંદ દેનારી છે. આ દવા જે છે મોઢેથી નથી પીવાની. આ ઔષધિ, આ દવા કેવી રીતે ના લેવાની છે તો કઈ કાનેથી લેવાની છે. આ ઔષધિ, આ જે દવા જે છે ઔષધિને દેવાવાળા જે ડોક્ટર હોય, જો લાલચુ હોય, અને જો લાલચુ હોય તો એવી દવા આપે કે દર્દ પણ ન જાય અને દર્દી પણ ન જાય અને એનો ધંધો ચાલ્યા જ કરે. પણ આ કથા જે છે એ દિવ્ય આસવ છે. આસવ એટલે કે નશો. જેને નશાની ટેવ પડી ગઈ હોય, જેને આદત પડી ગઈ હોય નશાની, એને પીઠાના સરનામની ખબર જ હોય. જેને નશાની ટેવ હોય તો એને ખબર જ હોય કઈ જગ્યાએ, કઈ ગલીની અંદર, ક્યાં ખૂણાની અંદર એ બધું મળે છે. એ બધાને જે પીતા હોય ગમે બહાર ગામ જાય તો પણ એ ગોતી લે. પણ એ નશો જે છે એ તો નાશને નોતરે છે. પણ આ જે ઔષધિ જે છે ભાગવત એ તો ઉત્તમ છે. ભવરોગને નાશ કરનાર છે. ભાગવત કથા એ જીવન શીખવાની પાઠશાળા છે. અને તેથી ભગવત કથા એ જીવનનું અનિવાર્ય અંગ છે. આપણે આપણી જાતને પૂછીએ કે આપણે જીવીએ છીએ, આપણો શરીરની અંદર શ્વાસ ચાલે છે, આપણા શરીરની અંદર ધડકન ચાલે છે, પણ એ ધડકનની અંદર જો રામ ન હોય, જો કૃષ્ણ ન હોય તો એને જીવન કહેવાય? તો આપણા શ્વાસની અંદર, આપણા હૃદયની અંદર રામને ભજીએ, કૃષ્ણને ભજીએ. સરિતા હોય, નદી હોય અને ખાબોચિયું હોય, એમાં શું ફરક હોય? બંનેમાં પાણી જ હોય. તમે ખાબોચિયું હોય, ખાબોચિયાની અંદર પાણી જ ભરેલું હોય. વહેતી નદી હોય એ પણ પાણી જ હોય છે. ખાબોચિયામાં જે પાણી હોય બંધિયાળ હોય છે. સરિતા જે છે આપણને આકર્ષે છે, વહેતી નદી હોય.
સરિતાના કિનારે છોડી જવાનું મન ન થાય, પણ જ્યાં ખાબોચિયું ભરેલું હોય ત્યાં તો જીવજંતુ હોય એટલે માણસની ખાબોચિયા પાસે બેસવાનું મન ન થાય, પણ જ્યાં વહેતું જળ હોય, જ્યાં સરિતા હોય ત્યાં બેસે માણસ. સરિતાનું વહેતું પાણી જે છે એ ભલે થોડું હોય પણ મીઠું હોય. સાગરની અંદર અગાધ પાણી છે પણ એ પાણી ખારું છે. હું હરિનો હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનો, તે નિશ્ચય બદલાય નહીં. ભાગવત કથાની અંદર જે મળે છે એ જીવનનું શિક્ષણ છે. જીવિકાનું શિક્ષણ પૈસા કેમ કમાવા તે બતાવે છે. પૈસાની જરૂર તો બધાને પડવાની છે, પૈસા વગર તો કોઈને ચાલવાનું નથી. પણ આ જીવનનું જે શિક્ષણ જે છે એ તો ભાગવત દ્વારા આપણને મળે છે. સમાજની અંદર દેખાતી બીમારીઓનું મૂળ એક જ છે, માણસે પૈસાની સાધ્ય બનાવી લીધા. મુખ્ય માણસ પૈસાને જ ગણે છે. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ, છૈયા છોકરા સાલિગ્રા, સેવા કોની કરો. કળિયુગની અંદર સસરાને 30 મહિના અને સાડીને 18 તીર્થ અને પોતાની પત્નીને 4 ધામની યાત્રા. કળિયુગની અંદર આવી પ્રાણીઓની માનસિક સ્થિતિ છે. આવું જેનું જીવન હોય ત્યાં અનેક બુરાઈઓ આવે છે. દુર્લભ ત્રયમેવા દેવાનો ગ્રહ હેતુકં, મનુષ્યતમ મોક્ષતમ મહાપુરુષ સંશ્રય. ભગવાનની કૃપા હોય, પરમાત્માની કૃપા હોય, નારાયણની કૃપા હોય તો 3 વસ્તુ આપણને મળે. પણ એની કૃપા હોય, પરમાત્માની કૃપા હોય તો આપણને મળે છે. એ 3 વસ્તુ કઈ પુરુષાર્થથી નથી મળતી, પણ પરમાત્માની ભગવાનની કૃપા હોય ત્યારે આપણને મળે છે. મનુષ્ય અવતાર, આપણને મનુષ્ય અવતાર મળ્યો છે એ કઈક પરમાત્માની કૃપા છે, ભગવાનની કૃપા છે ત્યારે આપણે મનુષ્ય અવતાર મળ્યો છે. સ્વર્ગની અંદર જે દેવતાઓ છે એ દેવતાઓ 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે છે કે અમને પૃથ્વી ઉપર માનવ બનાવીને મોકલો. કદાચ આપણે પૂર્વ જન્મની અંદર કઈક સત્કર્મ કર્યા છે, સારા કર્મ કર્યા છે ત્યારે આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે. મનુષ્ય એવી દુર્લભ વસ્તુ ભગવાનની કૃપાથી આપણને મળી છે. આપણે સરખામણી કરવી હોય તો કે માનવ શરીર જે છે એ લોટું છે અને દેવ શરીર જે છે એ ચાંદી છે. તો આપણે એમાં શું પસંદ કરીએ? બધા બુદ્ધિશાળી છે, બધા કોઈ લોઢાને પસંદ નહીં કરે, બધા ચાંદીને પસંદ કરે. પછી એવું થાય કે જે પારસમણી છે, પારસમણી જેને અડાડીએ તો પછી આપણે કઈને પસંદ કરશું? કારણ કે પારસમણી જે છે ને એ જેને સ્પર્શે એને
એ સોનું બને. એ લોઢાને સ્પર્શ થાય એટલે સોનું બને. પણ ચાંદીને સ્પર્શ કરે પારસમણી તો એ ચાંદી જ રહે, સોનું ન બને. એટલે જો ભક્તિનો પારસમણી જો જીવાત્માને મનુષ્યને સ્પર્શ કરી જાય તો મુક્તિ મળે. પેલું મનુષ્ય અવતાર દુર્લભ છે અને બીજું મોક્ષની પ્રાપ્તિ. મુક્તિની તરસ હોય આપણને તો જ આપણને મુક્તિ મળે છે. પણ એની આપણે તરસ હોય તો આપણે મુક્તિ મળે. એક સ્ટેશન હતું. એ સ્ટેશનની અંદર એક ટ્રેન આવી. એવી ટ્રેનની અંદર એક સંત બેઠા હતા, એક શેઠ બેઠા હતા. અને તેવા સમયે એક બાળક જે પાણીનો ગ્લાસ ભરીને વેચવા માટે નીકળ્યો કે 50 પૈસાનો ગ્લાસ. પણ જે પેલા શેઠે હતા એને કીધું 50 પૈસાની પણ 25 પૈસાનો ગ્લાસ આપો તો મારે પાણી પીવું છે. પણ ત્યારે છોકરો કઈ બોલ્યો નહીં, બોલાવ્યો ત્યાંથી જતો રહી ગયો. પછી સંતે બાળક પાસે જાય છે કે ભાઈ તારે એસેન્ટને પાણી દેવામાં શું વાંધો હતો? ત્યારે બાળકે સરસ વાત કરી કે મહાત્મા ખરેખર શેઠને કઈ તરસ જ નહોતી. અને જો તરસ એને જો હોત તો પૈસાનું ન પૂછત. પછી 50 પૈસાની જગ્યાએ 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા આપીને પણ એ પાણી પીજે. પણ ખરેખર એની તરસ જ નહોતી. જે માણસને જે મુક્તિની તરસ હોય તો એ માણસ મુક્તિ મેળવી શકે છે. પણ ક્યારે મુક્તિ મેળવી શકે? તો કે જ્યારે કોઈ સાધુ પુરુષ મળી જાય, કોઈ સંત મળી જાય, એનો ભેટો થઈ જાય ને જ્ઞાન આપે, અને જ્ઞાન થાય તો મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. પહેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, બીજો પિયાલો રસની હેરી, હરિનો રસ રણ પાયો. પહેલો પ્યાલો. હવે આપણે શ્રીમદ ભાગવત જે મહાત્મય છે એની અંદર આપણે પ્રવેશ કરીશું. મહાત્મ્યનો સીધો સાધો અર્થ, ગ્રંથની પ્રારંભિક ઓળખ, સાથેનો પરિચય, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય ભાગવતનો પરિચય કરાવે છે, પરમાત્માનો પરિચય કરાવે છે કે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે, ભગવાનનું રૂપ કેવું છે, ભગવાનનો કાર્યનો પરિચય કે ભગવાન કેવા કાર્ય કરે છે અને ભગવાનનો સ્વભાવ કેવો છે. વ્યાકરણની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સચ્ચિદાનંદ એનો વિભાગ કરીએ તો સત, ચિત્ત અને આનંદ. સતનો અર્થ એટલે કે જેમાં એક અર્થમાં વાસ્તવિકતામાં કે જેમાં સત હોય, જેમ કે મંદિરોમાં સત હોય, દેવી દેવતાઓમાં સત હોય,
જે મઢ હોય મઢની અંદર બિરાજતા જે ખરા હોય ખરાની અંદર જે સત હોય. જે માઇક છે માઇકની અંદર શબ્દ છે ચિત્ત છે. સત્ય છે પણ ચિત્ત ક્યારે આવે? માઇક બંધ હોય તો કઈ નકામું, પણ જ્યારે ચાલુ કરીએ કે ત્યારે એમાં ચિત્ત આવે. રવો બનાવવો હોય તો 3 વસ્તુની જરૂર પડે. કોઈનો સરસ મજાનો સત્યનારાયણ ભગવાનની કથા હોય, શીરો બનાવતા હોય ખબર જ હોય, તેમાં ઘીની જરૂર પડે, રવાની જરૂર પડે, ખાંડની જરૂર પડે. એમાંથી એક વસ્તુ ન હોય તો શીરો બને ના બને. જેવી રીતના 3 વસ્તુ ભેગી થઈને શીરો તૈયાર થાય એવી જ રીતના શબ્દ, ચિત્ત અને આનંદ સ્વરૂપ એવા ભગવાન નારાયણ છે. ભગવાનનું શરીર જે છે પૂર્ણ આનંદથી ભરેલું છે. પૂર્ણ પ્રસન્નતાપૂર્વક ભગવાન જે છે. ભગવાનનું જે શરીર છે, શરીરની અંદર કે હાડકાઓ નથી, માંસ નથી, એવું કઈ નથી. ભગવાનનું શરીર તો દ્વારકાધીશનું જે શરીર જે છે આનંદથી ભરેલું છે. દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો જીવનો પાડે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાન શું કરે છે તો કે ભગવાન ઉત્પત્તિ
અને સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. સૃષ્ટિને ઉત્પન્ન કરનાર, ચલાવનાર અને પાલન કરનાર એ પરમાત્મા જે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે દરિયા તણો ત્યારો કર્યો એનો કોઈ કે બડો હશે એ કોસ હાકનારી ખેડૂત ક્યાં ઉભો હશે. આ દરિયો છે, દરિયાનો ક્યારો કરનાર એ ખેડૂત ક્યાં છે? દર્દી તણો પેટો કર્યો એ આવતો ક્યાંથી હશે? આ પૃથ્વી છે, આ ધરતી જે છે એ પીટો બનાવ્યો હજી ક્યાંથી આવતો હશે? નારાયણ કે જગચાક ફેરવનારી કુંભાર ક્યાં ઉભો હશે? કે કુંભાર ક્યાં ઉભો હશે? અજગર કરે ને ચાકરી, પંછી ને કરે કામ, 10 मनु का युग है सबका दाता राम. તાપત્ર વિનાશાય ભગવાનના સ્વભાવનો પરિચય. 3 પ્રકારના તાપ કીધા છે: આદિ, વ્યાધિ અને ઉપાધિ. આદિ એટલે કે વસ્તુનો અભાવ હોય ને તેનું દુઃખ હોય કે આ વસ્તુ મારી પાસે નથી, બીજા પાસે મોટરસાયકલ છે મારી પાસે નથી, બીજા પાસે 4 વ્હીલ છે મારી પાસે નથી. જે વસ્તુનો અભાવ છે એનું દુઃખ એ આદિ. પછી વ્યાધિ આવ્યા પછી દુઃખ, આવ્યા પછી દુઃખ ને લઈ તો લઈએ, ફેરવીએ, બેસીને 4 વ્હીલમાં મજા આવે પણ એમાં નાખવું તો પડે ને, ખરાબ થઈ જાય, પટવાઈ જાય તો એને દુઃખ તો કરી. આદિ, વ્યાધિ અને ઉપાધિ એટલે કે શરીરનું દુઃખ. આ શરીરને ક્યારે શું થાય કે નક્કી નથી. ઘડીની ખબર છે કોઈને કે ક્યારે શું થવાનું છે? પછી ભય નમઃ, તમે બધા નમસ્કાર કરીએ છીએ, નમન કરીએ છીએ. નમન નમન में ठहर है बहुत नमे नारायण, दगाबाज दूनान में चित्ता चोर कमान, चित्ता चोर कमान. તમે પ્રભુને નમો, ગુરુને નમો, સંતને નમો, તમારી કોઈ મોટા હોય એને નમો. ત્યાં તમારી નમ્રતા વ્યક્ત થાય છે. મનથી નમ્યા સિવાય તનથી કરેલું જે નમન જે છે ફળદાયી તો નથી. झुकता वही है जिसमें जान होती है, झुकता वही है जिसमें जान होती है, अगर तो मुर्दे की पहचान होती है. जिनाમાં જાન હોય, જીવન હોય એ નમે, બાકી અકળ રહે, નમે નહીં. જે નમે નહીં એનું જીવન જે છે મળતા જેવું છે. મળતું હોય થોડુંક નમે કોઈને કે કોઈને ન નમે. બસ જે નમે તેનામાં નમ્રતા હોય, જે નમે એ બધાને ગમે.
એટલે બધા નમતા રહેવું જીવનમાં એ શીખવું જોઈએ. મહાત્માની અંદર ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્યની કથા આવે છે. ભક્તિ દેવી તો દિનતાના સિંહાસન ઉપર શૃંગાર કરીને બેઠેલા છે. તેના ચરણોમાં નુપુર હાથે કંકણ અને કેડે કંકરો છે. ભગવાનને હરેલી આ સૌભાગ્યવતી મહારાણી ભક્તિ વાંચેલી નથી. તેના બે પુત્રો જે છે, બે સંતાન છે, તેના નામ છે જ્ઞાન અને વૈરાગ્ય. એ દિનતાના સિંહાસન પર બેઠેલી છે. ભક્તિમાં અભિમાન આવે તો અપરાધ બની જાય. અહીં અહંકાર અપરાધ છે. જીવનમાં જ્યારે જ્યારે અભિમાન કરીશું ત્યારે પ્રભુ આગળ જતા રહેશે. એટલે જીવનમાં ક્યારે અભિમાન કરવું નહીં. નારદજીએ કહ્યું, કોઈ યોગી નથી રહ્યો, કોઈ જ્ઞાની નથી રહ્યો, કોઈ સત્પુરુષો જોવા ન મળ્યો. કળિયુગમાં દોષોને જોતા એ યમુના કિનારે ગયા. હે મુનીશ્વરો, યમુનાજીના કિનારે એક આશ્ચર્ય જોયું. એક યુવાન સ્ત્રી હતી જે રડતી હતી. બે વૃદ્ધ પુત્રો હતા. મા યુવાન, એ જે સંતાન હતા એ વૃદ્ધ હતા. એની સેવા કરતી હતી, એને જગાડવાનો પ્રયાસ કરતી હતી. પોતાનું રક્ષણ કરનાર કોઈ મળે આશાથી દસે દિશામાં જોતી હતી. અનેક દાસીઓ તેની સેવા કરતી હતી. અને તેવા સમયે એ નારદજી ત્યાંથી નીકળ્યા છે. તેની ભક્તિ મહારાણીને તેની ઉપર નજર પડે. ગોપ સાધક ક્ષણ તિષ્ઠા મંચિત્વામપી નાશયં દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરામ્બર. હે સાધુ, ક્ષણ ઉભા રહો, થોડી વાર ઉભા રહો. મારી ચિંતાનો નાશ કરો. બીજા કાર્યને જે સાધે તે સાધુ. જેનું જીવન જેવા સાધુ હોય એ સાધુ હોય. જેનું જીવન જે સરળ હોય, જે રહેતો હોય, જે મનુષ્ય સાધુ હોય છે. જેના જીવનમાં કપટ કે છલ છિદ્ર ન હોય એ સાધુ હોય. સાધુ એટલે કે મોટી સટા વધારી દઈએ, ભગવા વસ્ત્ર ધારણ કરી લઈએ, આડંબર કરીએ તો એનાથી કઈ સાધુ નથી થવાતું. સરળ સ્વભાવ હોય, વિચારોથી જે સાધુત્વ હોય એ સાધુ. સાધુ સ્ત્રી પણ હોઈ શકે, સાધુ પુરુષ પણ હોઈ શકે, પણ વિચારો નારદજી કહે છે, હું એ સ્ત્રીની નજીક ગયો અને પૂછ્યું તું કોણ છે? આ બંને બધો પુરુષો કોણ છે? તું શું કામ રડે છે? ઓલી સ્ત્રીએ પોતાનો પરિચય આપ્યો કે મહારાજ, મારું નામ ભક્તિ છે અને આ બંને મારા પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ માતા, જ્ઞાન અને વૈરાગ્ય એના પુત્રો. નારદજીને આશ્ચર્ય થયું કે આ વાત મગજમાં કેમ ઉતરતી નથી. માતા યુવાન, બે જે પુત્રો છે, સંતાનો છે, વૃદ્ધ છે, જ્ઞાન અને વૈરાગ્ય. તરત ભક્તિએ જવાબ આપ્યો, હે મહારાજ, એ જે તમારી વ્યથા છે, ઉત્પન્ના દ્રવિડેશાહ સામૃદ્ધિકરણાટકે ક્વચિદ મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાગતે. દ્રવિડ દેશ જે છે એમાં ઉત્પન્ન થઈ છે. દરેક સ્ત્રીને પોતાનું પિયરનું તો ગૌરવ જ હોય. દ્રવિડ દેશ દક્ષિણ ભારતમાં એ ભક્તિ મહારાણીનું પિયર છે.
આજ પણ દક્ષિણમાં ભક્તિ વધારે જોવા મળે છે. અગ્નિહોત્રી બ્રાહ્મણો જે છે આજે પણ દક્ષિણમાં છે. દક્ષિણમાં કોઈ પણ મોટો ઓફિસર હશે એના કપાળમાં ત્રિપુટ હશે, તિલક હશે. તિલક વગર ત્યાં કોઈ જોવા મળશે નહીં. ગુર્જરે જીર્ણતાંગતા, ગુર્જર દેશમાં ભક્તિ જીર્ણ થઈ છે. આવા ભક્તિ માતાના શબ્દમાં કેટલાક લોકો ગુજરાતમાં ભક્તિ ગરડી થઈ છે એમ કહે છે, પણ આનો અર્થ વિદ્વાન પાસે બતાવે છે કે ગુર્જરે પંજાબમાં આવેલો પ્રાચીન કાળમાં પ્રસિદ્ધ એવો કોઈ કિલ્લો છે, જિલ્લો છે, જે મથુરાની નજીક પણ પડે છે. આથી ભક્તિ ત્યાં પહોંચી જાય ત્યારે જીર્ણ થઈ છે. ગુજરાત અને રાજસ્થાનમાં તો અનેક મહાન ભક્તો થયા છે અને ભક્તિની સરિતા તો આજ પણ ગુજરાતમાં પૂર બહારથી વહી રહી છે. ભક્તિમાં, ત્યાગમાં, સેવામાં, બલિદાનમાં અને સમગ્ર દેશને નેતૃત્વ પૂરું પાડવામાં ગુજરાત આગળ રહેલું છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ સમગ્ર દેશનું સંચાલન જે છે એ ગુજરાતની અંદરથી દ્વારકામાંથી ભગવાન કૃષ્ણ પરમાત્માએ કર્યું છે. અને પ્રભુજી આ પોતાના જીવનનું સૌથી વધુ સમય બિરાજ્યા હોય તો ત્યાં આ જે ભક્તિ છે એ કેવી રીતે જીર્ણ થાય. કેટલાક માને છે કે ગુજરાત જે છે અર્થ પ્રધાન છે, ત્યાં રહેનારા વેપારમાં નિષ્ણાંત હોય છે અને ધન માટે દેશવટો ભોગવે. અનેક દેશમાં ઘૂમે ફરે ચરે ને ધન પેદા કરે. આથી અહીં ધનનું મહત્વ વધારે છે ગુજરાતની અંદર. જે અર્થ પ્રધાન દેશ હોય ત્યાં કલીના ગુણો ત્યાં વાગે છે. જ્યાં પૈસાનું જો મહત્વ હોય, રૂપિયાનું જ્યાં મહત્વ હોય ત્યાં કલી છે એનો પેશારો કરી, વધારો કરી, પાખંડ વધે છે. ભક્તિ માતા આગળ કહે છે કે હું ત્યાંથી વૃંદાવનમાં આવી, ફરી મને નવું રૂપ મળ્યું. હું તો યુવાન થઈ પણ અમારા બંને પુત્રો જે છે એવા જ છે, વૃદ્ધ છે, મારી નિંદ્રામાં સૂતા છે. આથી ત્યાં છોડીને હું વિદેશ ચાલી જાઉં. તો ભક્તિ મહારાણી વિચારે છે કે હું આ સ્થાન છોડી દઉં. પૈસાનો દાસ બને પ્રભુનો દાસ ન થઈ શકે. ગુજરાતમાં ભક્તિ જે છે, ભક્તિ તો ગુજરાતની અંદર રહેલી જ છે પણ ગરડી છે. જે પાવલી ક્યાંય ન ચાલતી હોય ને જે એ ઠાકોરજીને ધરવામાં આવે, એનું નામ ગરડી ભક્તિ કહેવામાં આવે છે. 2 લીટર દૂધ લીધું હોય ને દૂધ બગડી જાય, સાસુ તો પેલા પી જાય અને પછી કહે સારું એનું કાલે આપણે બરફી બનાવી લેશું તો ભગવાન પછી ધરવામાં કામ આવશે. આ ઘરની ભક્તિ જે ક્યાંય ન ચાલે. કપડા સીવડાવીએ, કપડા સીવડાવતા એમાંથી કટકો વધે તો રાખી મૂકે. ગામની અંદર કથા થશે, પોથી બદલાવશે અને ભાગવતજીને અર્પણ કરવા કામ આવશે. આ છે ગરડી ભક્તિ. ભક્તિ છે પણ ગરડી ભક્તિ. ગુજરાતમાં ગરડી થઈ ત્યાંથી ભાગીને યમુનાને કિનારે આવી. યમુનાના કિનારે આવતા મને મારું યવન પુનઃ પ્રાપ્ત થયું. આજ પણ ભક્તિ યુવા સ્વરૂપે નાચે છે, પણ મારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ જ રહ્યા, કરડા રહ્યા. યમુનાના કિનારે પણ એમનો કોઈ ઘરાક ન થયો. એટલે થયું એવું કે હવે કે માં યુવાન અને પુત્ર સંતાન વૃદ્ધ. ઉલટું થયું છે. જ્ઞાન અને વૈરાગ્ય વિના ભક્તિ વાંજણી છે અને ભક્તિ વિના જ્ઞાન વૈરાગ્ય અનાથ છે. જીવનમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેયની જરૂર છે. નારદજી કહ્યું કે હે ભક્તિ,
હું પરમાત્માની પ્યારી છું. ભગવાને જ્ઞાન અને વૈરાગ્ય નામના બે અનુસર તને આપ્યા. એને મુક્તિ એવી નામની દાસી આપી. તે ભગવાનને પૂછ્યું કે મારે ક્યાં રહેવાનું? ભગવાને તને કહ્યું કે તારે મારા વૈષ્ણવોના હૃદયમાં રહેવાનું છે. ત્યારથી વૈષ્ણવજનોના હૃદયમાં રહેલી છે. પણ સમય જતા જે મુક્તિ જે છે એ ક્ષય નામનો રોગ લાગુ પડ્યો અને મુક્તિ રજા લઈને સ્વર્ગ લોકમાં જતી રહી. પણ હે ભક્તિ, આજ પણ તો કોઈ યોગ્ય ભક્તિને જોવે અને મુક્તિને આજ્ઞા કરે તો મુક્તિ આવીને એનું વરવું પડે છે. કળિયુગની અંદર કોઈને નરસિંહ મહેતા મળી જાય, કોઈ તુકારામ મળે તો મુક્તિને આ ધરતી પર આવવું પડે છે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓછવા, મેરે ભગવાન કુમાર. તારું કોઈ ગ્રાહક નથી. યમુનાના કિનારે અવતાર તને તારું યૌવન પુનઃ પ્રાપ્ત થયું. અહીં કૃષ્ણચંદ્રે લીલા કરી છે. શ્રી કૃષ્ણની ચરણ જયંતીની ભૂમિ વિભૂષ છે. શ્રી દ્વારકાનાથ આ ધરતી છોડી જ્યારે સ્વધામ પધાર્યા છે અને દ્વાપર યુગ પરિપૂર્ણ થયો, કળિયુગનો આરંભ થયો. એ કળિયુગના કારણે ત્યારે અત્યારે દુઃખ સહન કરવું પડે છે. ભક્તિએ પૂછ્યું કે નારદજી, તો પછી પરીક્ષિતે કળિયુગને જીવતો કેમ રાખ્યો? શા માટે એને કળિયુગને જીવતો રાખ્યો? શા માટે એને માર્યો નહીં? નારદજીએ કહ્યું કે રાજા સમજદાર છે, સમજદારી પૂર્વક કળિયુગને જીવતો રાખ્યો છે. રાજાએ વિચાર કર્યો કે અન્ય યુગોની અંદર સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ, અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ બહુ કઠણ છે. ભગવાન એમ ના મળે. પણ કળિયુગની અંદર ભગવાનની પ્રાપ્તિ માટે કેવળ કીર્તન મનુષ્ય કરી લે, પરમાત્માના નામનું સ્મરણ કરી લે, ભગવાનનું ભજન કરી લે. જે ફળ તપથી, યોગથી કે સમાધિથી પ્રાપ્ત નથી થતું, તે માત્ર કળિયુગની અંદર ભગવાનનું કીર્તન કરવાથી, ભગવાનનું નામ લેવાથી પ્રાપ્ત થાય છે. યદ ફલમ નાસ્તિ તપસા ન યોગિના સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનમ. પણ એક શરત છે, કીર્તન કરીએ પણ એક કપટથી ન કરીએ, ભાવથી કરીએ, પ્રેમથી કરીએ, શ્રદ્ધાથી કરીએ, વિશ્વાસથી કરીએ. આ જ્ઞાન વિવેકના કોઈ ઘરાક નથી. પણ નારદજી કહે છે તું ચિંતા ન કર, ભક્તિ તારા દુઃખને હું દૂર કરીશ. તું આ દેશ છોડીને ક્યાંય ભક્તિ દેવી તું જાતી નહીં. હું તને ખાતરી આપું છું કે જ્ઞાન અને વૈરાગ્ય સહિત ગેહે ગેહે જણે જણે તારું સ્થાપન કરીશ. અને જે બોલ્યા એ પ્રમાણે જો હું ન કરું તો હું હરિનો દાસ નથી. આવી દેવશ્રી નારદજીએ પ્રતિજ્ઞા કરી છે. આ સાંભળી ભક્તિજી પ્રસન્ન થયા. નારદજીને કહ્યું કે હું તમારા ચિત્તમાં સદા વાસ કરીશ, તમને ક્યારે હું છેતરીશ નહીં. પણ મારા બે દીકરાઓ છે જગાડવા, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે એમના કાનમાં નારદજીએ પોતાનું મુખ લઈ જોરથી શબ્દ કહ્યા છે કે હે જ્ઞાન, હે વૈરાગ્ય, જાગો, ઉઠો. નારદજીએ વેદાંત ઘોષ કર્યા, વેદ મંત્ર બોલ્યા. હરિ ઓમ સહસ્રાસેન
પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાદ શંભો મિત્રો સર્વદસપ્રથમા યતિષ્ઠદસા ગુલમ્મા પુરુષે વેદં સર્વં સર્વભૂतं યચ્ચ ભાગ્યમ્મા ભૂતામૃતદવસીએ સાનો જગન્નેના તિરોહતિ. વેદ ઘોષ કર્યા, ગીતાના પાઠ કર્યા, જ્ઞાન વૈરાગ્ય થોડા ઉભા થયા, આંખ ખોલી રહી અને બગાસા ખાઈ અને પાછા સુઈ ગયા. આમ જ્ઞાન વૈરાગ્ય પણ આમ વેદ વેદાંતના ઘોષથી ગીતાના પાઠથી જાગે ખરા, પણ મુશ્કેલી એ છે કે પાછા બગાસા ખાઈ સુઈ ગયા. કથા ચાલતી હોય ત્યાં સુધી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ઉછાળા મારતા હોય કથાની અંદર. જાણે શું કરી નાખવું, બધું છોડી દેવું, કઈ જોતું નથી, ગંગા કિનારે ઝૂંપડી બનાવે ને ત્યાં તપ કરીશું, ભગવાન કીર્તન કરીશું. કથા ચાલતી હોય ત્યાં સુધી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય અંદર ઉછાળા મારતું હોય છે. ત્યારે આકાશવાણી થઈ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા હોય તો તમે કઈ સત્કર્મ કરો. અને નારદજી આકાશવાણી સાંભળીને સત્કર્મ કરવાનું યજ્ઞ અનેક પ્રકારના છે. દ્રવ્ય એટલે ધન દ્વારા યજ્ઞ થઈ શકે, તપો યજ્ઞ એટલે તપ દ્વારા યજ્ઞ થઈ શકે, યોગ દ્વારા યજ્ઞ થઈ શકે છે. પણ આ બધા કર્મસૂત્ર યજ્ઞો છે જેમાં કર્મ અને વિધિ વિધાનને પ્રાધાન્ય છે. બીજા યજ્ઞ તે જ્ઞાન યજ્ઞ જેમાં વિધિ વિધાન કે કર્મ પ્રારબ્ધ નથી, પણ જ્ઞાનના આદાન પ્રદાનને પ્રાધાન્ય છે. જ્ઞાન યજ્ઞ એ સત્કર્મ છે, એટલા માટે આ જ્ઞાન યજ્ઞ કરો. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ તે કરવાથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય રસપુષ્ટ થશે. નારજી કહ્યું કે પ્રશ્ન કરે છે કે શ્રીમદ ભાગવતો પદે પદે અને શ્લોકે શ્લોકે વેદનો સાર છે. મેં વેદ કોર્સ તો કરી જોયો, ગીતા પાઠ કરી પણ જોયા, એનાથી જાગ્યા તો આનાથી કઈ રીતે જાગશે? નારદ, તમારા જ પ્રશ્નમાં એનો જવાબ છે. તમે જ કહ્યું છે કે ભાગવત એ વેદનો સાર છે. કેરીમાં જે સ્વાદ હોય વૃક્ષમાં ન હોય, એના પાંદડામાં ન હોય, એની ડાળીઓમાં ન હોય. રસની કેરીમાં જે સ્વાદ હોય ઝાડવામાં કે પાંદડામાં હોતો નથી. વેદ વૃક્ષનું ફળ શ્રીમદ ભાગવત. જે મીઠાશ વૃક્ષમાં નથી હોતી એ મીઠાશ ફળમાં હોય છે. વેદમાં જે મીઠાશ અને માધુર્ય નથી, માધુર્ય શ્રીમદ ભાગવતમાં છે. જેમ દૂધમાં ઘી રહેલું છે પણ કોઈ સ્વાદ આવતો નથી, પણ જ્યારે એનો મંથન કરીએ, માખણ બને અને ઘી તૈયાર થાય ત્યારે એનો મધુર સ્વાદ આવે છે. માટે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરાવો અને તમારો હેતુ સિદ્ધ થશે. નારદજી સંતકુમારની વાત સાંભળી રાજી થઈને બોલ્યા, તો પછી તમે જ સંભળાવો. હું શ્રોતા. સંતકુમારે કહ્યું કે બહુ સારું, અમે સત્સંગ માટે જ આવ્યા હતા, કોઈ સાંભળનાર મળે તો કહેવા બેસી જઈએ, અને હવે કોઈ કહેનાર મળશે તો સાંભળવા બેસી જઈએ. સનતકુમારીને લઈ દેવશ્રી નારદજી ગંગાના કિનારે તરફ ચાલ્યા છે. સત્સંગ મળ્યો, નારદજી ધોતી બન્યા. જન્માંતરના ભાગ્યનો ઉદય થાય ને ત્યારે સત્સંગ મળે છે. કઈ પૂર્વ જન્મનો કઈ ભેગું થયું પુણ્ય જન્મનું ભાગ્ય તો સત્સંગ મળે છે. બીજું બધું મળે પણ સત્સંગ મેળવવો એ દુર્લભ છે. માત મેલે મને તાત મેલે સુંદ ખાત મેલે જુગતે સુખદાય. રાજ મેલે ગજ બાજ મેલે સબ સાજ મેલે મન વાંછિત ફલ પાએ.
लोक मिले विधि लोक मिले पर लोक मिले वे कुट ही जाए सुंदर और मिले सब ही एक संत समागम दुर्लभ भाई संत समागम दुर्लभ भाई બીજું બધું તમે પુરુષાર્થ મેળવી શકો મહેનત કરશો તો મળશે પણ સત્સંગ છે એ પુરુષાર્થથી ફળ નથી પણ એ પ્રભુ કૃપાનું એક ફળ છે બીનું સત્સંગ વિવેકન હોય રામ કૃપા વિનો શુલ્લન રામની કૃપા હોય પરમાત્માની કૃપા હોય ભગવાનની કૃપા હોય ત્યારે આપણે સત્સંગ કરી શકીએ બાકી આપણે સત્સંગ ના કરી શકીએ આજે મને સત્સંગ મળી છે નારદજી ધની મળ્યા છે ગંગા નદીના કિનારે આનંદ તટ ઉપર બિરાજમાન છે ભગવતી માં ગંગાની સ્તુતિ કરીએ देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारी देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारी भागीरथी सुख दायिनी माता भागीरथी सुख दायिनी माता तव जल महिमा निगमे जाता तव जल महिमा निगमे जाता કહેશો ને સાંભળો ત્યાં એક આશ્ચર્ય થયું ભક્તિ મહારાણી પોતાના પુત્રો સાથે હરીશ સંકીર્તન કરતા હતા ત્યાં બધા બધાયેલા હતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા जिहमेति बसव मृतमेत देव गोविंद दामोदर माधवे કથા ચાલે છે ગંગા કિનારે વૃદ્ધ જ્ઞાની ને વૈરાગ્ય સુતા છે યમુના કિનારે પણ કથા એ ગંગાના કિનારે શરૂ થઈ છે જ્ઞાન અને વૈરાગ્ય યમુનાના કિનારે જાગ્યા છે અને કેવળ જાગ્યા એનો ગુલાપોળ પણ જે હતો એ દૂર થયો અને બંને તરુણ બન્યા હવે માં યુવાન અને પુત્રો તરુણ છે હવે બધું શોભે છે ભક્તિ પ્રસન્ન છે તેમની સાથે સકલ તીર્થો પણ શરીર ધારણ કરીને પધાર્યા છે યત્ર
ભગવતી વાર્તા તર્ક ભક્તાદિક્યો રજે. જ્યાં ભગવતીની વાર્તા થતી હોય, જ્યાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સકલ તીર્થો જે છે એ વધારે છે. બધા તીર્થો અત્યારે અહીં છે. અહીં ભાગવતજી પધાર્યા એટલે અહીં બધા તીર્થો પધારેલા છે. બીજે ક્યાંય જાત્રા કરવાની જરૂર નથી, કારણ કે ભાગવત રૂપની અંદર બધા તીર્થો છે. યાત્રાના માટે આપણે પ્રોગ્રામ કર્યો હોય, ગામમાં કથા હોય ને યાત્રાનો કાર્યક્રમ કેન્સલ કરીને કથામાં બેસી જાવ એટલે બધા તીર્થો કથાની અંદર આવવાના જ છે. આખા બ્રહ્માંડને પરિભ્રમણ કરવાની જરૂર નથી. 7 દિવસની અંદર બધા તીર્થોમાં આવવાના છે કથાની અંદર. તો મહાત્માની અંદર જ્ઞાન અને વૈરાગ્યની કથા અને પછી કથા આવે છે આત્મદેવ બ્રાહ્મણની કથા આવે છે. તુંગભદ્રા સદે પૂર્વ સત્ય સર્વ તત્પરાયણ. તુંગભદ્રા નદીના કિનારે એક નગર હતું. એ નગરમાં 4 વર્ણના લોકો પોતાના વર્ણાશ્રમ પ્રમાણે ધર્મનું પાલન કરી રહેતા હતા. એક બ્રાહ્મણ રહેતો હતો એ નગરની અંદર અને તેનું નામ હતું આત્મદેવ. આત્મદેવને સંતાન નહોતું. સંતાન ન હોવાથી એ ખૂબ દુઃખી હતો. અને આત્મદેવની પત્નીનું નામ ધુંધુલી. આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે છે ઘણી સંપત્તિ છે, ઘણું છે, મારી પાસે પણ સંતાન નથી, સંતાનની ખોટ છે. વિચાર કરે છે અંતે કંટાળીને જંગલની અંદર આત્મહત્યા કરવા માટે નીકળે છે. અને જંગલની અંદર રસ્તાની અંદર સંત મળે છે, સાધુ પુરુષ મળી જાય છે. એની પાસે રડે છે ખોબેદાર કે મારે ઘરે સંતાન નથી. સંતે સમજાયો કે રેવા દે, તારા ભાગ્યની સંતાન નથી, સંતાન નથી. આત્મદેવ પ્રાર્થના કરે છે કે હે સંત, તમે કઈ કૃપા કરો. કોઈ પ્રાર્થના કરી દે એ સંતે એક ફળ આપ્યું, કીધું અરે ફળ તને આપું છું. અને એ ફળ જે છે તેની પત્નીને ખવડાવજે, ત્યારે તે સંતાનની પ્રાપ્તિ થશે. એ ફળ લઈ આવ્યો, ઘરે આવ્યો, ખૂબ રાજી થયો. એ ફળ જે છે એની પત્ની ધુંધુલીને આપ્યું. કીધું કે સંતે ફળ આપ્યું, ફળ ખાશે તો આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. એવું કહીને આત્મદેવ બ્રાહ્મણ ત્યાંથી જતા રહ્યા. ધુંધુલી વિચાર કરે છે, તર્ક વિતર્ક કરે મનની અંદર કે ફળ ખાય તો શું થશે, શું નહીં થાય વિચાર કરે છે. વિચાર કરતા કરતા એવો નિર્ણય કરે છે, એવું નક્કી કરે છે કે આ ફળ ખાવું નથી. એની બેન જે હતી એની પાસે જાય છે. એ ધુંધુલીની બેન હતી, એ ગર્ભવતી હતી. એ ધુંધુલીની બેનને ત્યાં સંતાન ઘણા પણ સંપત્તિ નહીં. બંને બહેનો એવું નક્કી કર્યું કે તારે સંતાન થાય ને એ મને આપી દે. એવું ધુંધુલીની બેનને કહે છે, હું તને ઘણું ધન આપી, તારી સંતાનની ખોટ નથી, તારે ધન જોઈએ તો હું તને ધન આપું. પછી ધુંધુલી ખોટો ડોળ કરે છે ગર્ભવતીનો. અને જે ફળ હતું સંતનું આપેલું ફળ જે છે
એ ફળિયામાં બાંધેલી જે ગાય હતી એ ગાયને ફળ આપી દીધું, એને ખવડાવી દીધું. ફળ ધુંધુલી ખાધું નથી. અને સમય જતા ધુંધુલીની જે બેન જે છે તેને બાળકનો જન્મ થયો અને ધુંધુલીએ તેની બેનને ઘણું ધન આપ્યું અને બાળક લઈ લીધું. અને જે ગાયને જે ફળ આપ્યું હતું, જે ફળ હતું એને ગાયના કાનવાળું મનુષ્ય આકારનું બાળકનો જન્મ થયો. અને ધુંધુલીને જેની બેને બાળક આપ્યું હતું એનું નામ શું પાડવામાં આવ્યું? ધુંધુકારી. અને ગોકર્ણ, જે ગાય જે બાળકને જન્મ આપ્યો તેનું નામ પાડવામાં ગોકર્ણ. પણ જે ગોકર્ણ હતો ખૂબ જ જ્ઞાની થયો, પણ જે આ ધુંધુકારી હતો એના ખરાબ કર્મને લીધે એ પ્રેત યોનિમાં ગયો. ગોકર્ણ તો ખૂબ જ મોટો પંડિત થયો. ધુંધુકારી તો એના માતા પિતાની મારે ઝઘડા કરે. એક દિવસ એવી ઘટના બની, ધુંધુકારી પોતાના ઘરની અંદર વેશ્યાઓને લઈ આવે, ગામમાંથી ધન ચોરી આવે, રાજાને ધન ચોરી આવ્યો એ ધુંધુકારી. અને જે ઘરની અંદર જે સ્ત્રીઓ હતો, સ્ત્રીઓને એમ થયું, વેશ્યાઓને એમ થયું કે જે ધન જે રાજાનું ચોરી આવ્યો છે અને જો રાજા આને પકડશે તો આપણે પણ પકડાઈ જશું. અને ત્યારે પાંચે જે સ્ત્રીઓ હતો આ ધુંધુકારીને મારી નાખે છે, ગળું દબાવે છે પણ જીવ જતો નથી. મોઢાની અંદર અંગારા નાખે છે અગ્નિના, ત્યારે ધુંધુકારીનો જીવ જાય છે અને મૃત્યુ પામે છે અને એને પ્રેતીઓની પ્રાપ્ત થાય છે. અને જે ગોકર્ણ હતો તે મહાન પંડિત થયો. એને પિતા આત્મદેવને જ્ઞાનનો ઉપદેશ એને કરાવ્યો. અને આત્મદેવ એ ગોકર્ણ પાસે બધું ગ્રહણ કરીને જંગલની અંદર જઈ તપ કરવા લાગ્યા. અને ગોકર્ણ મહારાજે આ ધુંધુકારીના મોક્ષ માટે શ્રીમદ ભાગવત મહાપુરાણનું પારાયણ કરાવ્યું. ગયાની અંદર પર શ્રાદ્ધ કરાયું પણ એને મુક્તિ ના મળી. પણ વાંસનું જે જંગલ હતું એ વાંસના છોટાની અંદર પ્રેત થઈને ધુંધુકારી ત્યાં આવે છે. રોજ એક ગાય ફૂટી જાય છે. પહેલે દિવસે એક, બીજે દિવસે બે, એમ 7 દિવસની અંદર એ વાંસ જે છે ફાટી જાય છે. ધુંધુકારીની 7 ગાંઠો ભેદાઈ ગઈ. એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર અને 7 અવિદ્યા. આ 7 ગાંઠો ભાગવતના 7 દિવસના શ્રવણથી ભેદાઈ ગઈ. અને કથાના અંતે દિવ્ય દેહધારી ધુંધુકારી બહાર આવ્યું છે. સર્વે આ દ્રશ્ય જોયું છે. પાર્ષદો વિમાન લઈને ધુંધુકારીને લેવા માટે આવ્યા છે. ધુંધુકારીએ શ્રીમદ ભાગવતને વંદન કર્યા છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની શક્તાહોપી તથા ધન્યા કૃષ્ણ લોક ફલ પ્રદ. પ્રેત પીડામાંથી છોડાવનારા ભાગવતની કથા ધન્ય છે. શ્રી કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરાવનારા ભાગવત સત્તાને ધન્ય છે. ધુંધુકારી પાર્ષદોને વંદન કરી વિમાનમાં બેઠા છે. પાર્ષદો જ્યાં વિમાન લઈને જવા જાય છે અને વ્યાસપીઠ ઉપરથી ગોકર્ણ મહારાજે ભાગવત ભગવાનના પાર્ષદોને રોક્યા છે અને પૂછ્યું છે. કથા એકલા ધુંધુકારીએ નથી સાંભળી, આજે બીજા હતા બધાએ પણ સાંભળી છે. તો તમે આવો ભેદ કેમ કરો છો?
વિમાન બધા માટે કેમ ન લઈ આવ્યા? ભગવાનના પાર્ષદો કહે છે કથા બધાએ સાંભળી છે, પણ દુદુકારીએ સાંભળી એવી કોઈ પણ સાંભળી નથી. દુદુકારીએ મુમુક્ષ બનીને કથા સાંભળી છે. તેને એક જ આસન પર બેસીને કથા સાંભળી છે. એટલે નિરાહાર કરીને કથા સાંભળી છે. કથા તો એક જ હોય, પણ સૌની ભૂમિકા અલગ અલગ હોય છે. એને કારણે ફળ અલગ અલગ મળે છે. કથાની અંદર બધા બેઠા હોય, બધા સાંભળતા હોય કથા, પણ કથાની અંદર શરીર અહીંયા હોય, દેહ અહીંયા હોય, પણ કથાની અંદર બેઠા મન જે છે આપણું એ બીજે ભટકતું હોય છે. એટલે મન દઈ શ્રદ્ધા ભાવ અને ભક્તિથી આ દુદુકારી ભાગવતનું શ્રવણ કર્યું છે. અને આ ભાગવત સાંભળવાથી પછી તો દુદુકારી સ્વર્ગમાં જાય, વૈકુંઠ લોકની અંદર જાય છે. પછી જે બધા હતા એને પછી ભાગવત સંભળાવે છે અને એની પણ મોક્ષની ગતિ થાય છે. પછી મહાત્માની અંદર વક્તા અને શ્રોતાના ગુણોનું વર્ણન કરવામાં આવેલું છે. વિરક્તો વૈષ્ણવ વિપ્ર દેવશાસ્ત્ર વિશોધિતો દ્રષ્ટાંત કુશળો ધીરો વક્તા કાર્યો નિસ્પૃહ. વક્તા વિરક્ત હોય, આસક્ત નહીં, તેનામાં વૈરાગ્યનો ભાવ હોય. વક્તા એટલે વૈષ્ણવ હોય, પ્રત્યેકમાં પ્રભુ દર્શન કરે, દરેકની અંદર ભગવાન છે એવું ભાવ રાખે. વિષ્ણુનો ભક્ત કે વૈષ્ણવ, વિષ્ણુ તો વ્યાપક છે. વૈષ્ણવ એટલે નરસિંહ મહેતાના વૈષ્ણવ. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ. કથાની અંદર પછી શ્રોતાના નિયમો પણ બતાડેલા છે. કથા શ્રવણ કરનારે ક્રોધ કરવો નહીં. ભલે દૂધના બોગડા ઢોળાઈ જાય, પણ ક્રોધ કરવાનો નહીં. બ્રહ્મચર્યનું પાલન કરવાનું. ન રૂવાડાનું છેદન કરાય નહીં. કથા શ્રવણ દરમિયાન કામ, ક્રોધ, મદ, માન, મત્સર, લોભ, દંભ, મોહ અને દ્વેષનો શ્રોતાએ ત્યાગ કરવો જોઈએ. બને તો ઉપવાસ કરવાનો, જો થઈ શકે ને તો ઉપવાસ કરવાનો. જો એટલું ચોખ્ખું ઘી પી શકો, જો ચોખ્ખું ઘી મળે અને પીને હદે તો ખાલી ઘી પીને તમે કથા સાંભળી શકો, પણ હદવું જોઈએ. પાણી પી ખાલી જળ ઉપર રહે, પ્રવાહ ઉપર રહે, ફળ ઉપર રહીને કથા સાંભળી શકો. જે થઈ શકે એકટાણું થઈ ગયું એકટાણું. પછી એવું થાય ગણાય કે ભાઈ દવા ચાલુ છે, ડોક્ટરે કીધું ભાઈ ભીખું નથી રહેવાનું. જો આપણે ઉપવાસ ન કરી શકીએ તો બંને ટાઈમ જમી લેવાનું. એટલે કથામાં બેઠા હોય ત્યારે ટૂંકમાં પેટ યાદ આવવું જોઈએ નહીં. પછી ભૂખા હોય, કથા હાલતી હોય, પેટમાં કઈ પડ્યું ન હોય એટલે મન કથામાં લાગે ને.
એટલે તમારું મન કથામાં કેવી રીતે ના ચોટી રહે એવી રીતે ના કરવું જે તમારે થઈ શકે એ પ્રમાણે. તો મહાત્માની અંદર આપણે શ્રોતા અને ભક્તાના ગુણો કીધા અને આપણે જે મહાત્મા જે છે આ પ્રથમ દિવસે પરમાત્માના ચરણોમાં આપણે અર્પણ કરીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આજ પ્રથમ દિવસ છે એટલે પ્રથમ દિવસની અંદર પ્રથમ મંગળાચરણનો મંત્ર લઈને પછી આપણે કથાને વિરામ આપી દઈશું. જડવાંગસ્ય યતોન્વયાદિતરતા ચાર્તેષ્વભિઘ્નસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યन्ति सूरया मुह्यन्ति सूरया. બોલો દ્વારિકાધીશ કી. પ્રથમ દિવસની આ કથાને ભગવાનનું નામ લે સંકીર્તન કરીને આજની કથાને વિરામ આપી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સોમનાથ મહાદેવ કી જય. ભૂદેવીમાં ચામુંડા માત કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. દરેક યજમાનો આરતી માટે આવી જાવ. આખો પરિવાર બધા આવી જાવ. ચાલો આરતી માટે આવી જજો. લો
આજની કથાની સાયમ આરતી માટે સાયંકાળની આરતી માટે દરેક યજમાનો જે છે આરતી માટે આવી જાય. છેલ્લા જેટલા ફાળિયા લેતા હોય બધા આવી જાઓ ઝડપથી. રામ